أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين આજે આપણે સર્વો ભેગા થયા છીએ, જેમાં બે મુનાસબત ઉપર આપણે વાત કરવાની છે. હમણાં જનાબે સકીના સલામુલ્લાહ અલેહાની વિલાદતનો દિવસ પસાર થયો અને આજે પણ 22 રજબ કે જેને આપણે પૂરીથી યાદ કરીએ છીએ, ખીરપુરીના ન્યાસથી યાદ કરીએ છીએ. હકીકતમાં આ ન્યાઝ નઝર આપણે છઠ્ઠા ઇમામે જાફર સાદિક અલૈહિ સલાતો વસલામથી મનસૂબ કરીએ છીએ. અને મોમિનોને દાવત આપીએ છીએ, ઘણી વખત ઘરે મોકલાવીએ છીએ, ઘણી વખત ઘરે બોલાવીએ છીએ. અને આ એક સિલે રહેમ અથવા તો આપસી મોહબ્બતનો એક જરિયો બની ચૂક્યો છે. તો એક સારી વસ્તુ છે. પણ હવે શા માટે ફક્ત 22 રજબ? એ શાયદ એક તકૈયાનું કારણ હોય, કારણ કે આ દિવસે યઝીદનો બાપ આ દુનિયાથી રૂખસત થયો હતો અને ઇન્ડિયા પાકિસ્તાન વગેરેમાં તકૈયાનો જમાનો, એટલે આ દિવસને ઇમામ સાદિક અલૈહિસ્સલામની ન્યાસથી મનસૂબ કરી અને ખુશી મનાવતા હતા. અને ધીરે ધીરે રિવાજ શાયદ આમ હોય, હું 100% નથી કહેતો કે આમ જ હશે, પણ શાયદ એવું બન્યું હોય. પણ જે હોય, એક સારો એવો મોકો છે કે જેમાં મોમીનો ખુશહાલી મનાવે છે, એકબીજાને ન્યાઝ મોકલાવે છે, એકબીજાને ખાવાનું ખવડાવે છે અને સુન્નતે રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઉપર અમલ થાય છે. પરંતુ આપણે આજે એ દીકરીની પણ મહેફિલ મનાવવા જઈ રહ્યા છીએ કે જે ઇમામે હુસૈન અલૈહિસ્સલામના મિશનમાં શરીક છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શહાદત પછી આ દીકરીએ બહુ વધારે મુસીબતો સહન કરી અને ઝાલિમોના ચહેરા ઉપર એક યાદગાર તમાચાનો દાગ છોડી દીધો કે જે ખલીફાએ રસૂલ બની બેઠો છે, એની ઝાલિમાના હરકતને આ દીકરીએ પોતાની મઝલુમીથી લોકોની સામે ઉજાગર કરી. એ દીકરી કે જેનું નામ ઇમામ હુસૈન અલૈહિ સલાતો વસલામે સકીના રાખેલું હતું. સકીનાનો મતલબ શું થાય છે? સુકૂન ઉપરથી આવે છે કે દિલમાં શાંતિ. અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામની એક હદીસ પણ આ બાબતે મળે છે કે જે ઘરમાં સકીના અને રબાબ હોય એ ઘર મને બહુ વધારે પસંદ છે, મહેબૂબ છે. હવે આજે દરેક ઇન્સાન અગર કોઈ વસ્તુની તલાશમાં હોય ને તો એ દિલના સુકૂનની તલાશમાં હોય છે. અને એ સુકૂન
મેળવવા માટે ઘણા ખર્ચા કરે છે, ઘણી બધી વસ્તુઓ કુરબાન કરે છે કે જેથી એને સુકૂન નસીબ થાય. પણ ખુદાવંદી આલમે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને એક એવી દીકરી આપી કે જે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના દિલનું સુકૂન અને શાંતિ હતી. આપણે આજનો દિવસ છઠ્ઠા ઇમામથી મનસૂબ કરીએ છીએ તો એમની જે એક હદીસ લઈએ કે ઇન્સાનને સુકૂન ક્યાંથી મળે. આપણે દુનિયાવી ભાસથી જ જોશું કે જેમાં ઇમામ 5 વસ્તુ બયાન કરે છે કે અગર ઇન્સાન પાસે આ દુનિયામાં 5 વસ્તુ હોય ને તો એના દિલને સુકૂન અને શાંતિ નસીબ થાય છે. એમાં સૌથી પહેલું ઇમામ સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે પહેલી વસ્તુ તંદુરસ્તી છે, શાંતિ. અગર ઇન્સાનની શાંતિ સારી હોય, હેલ્થ સારી હોય, તંદુરસ્તી હોય તો ઇન્સાનને દિલનું સુકૂન મળશે. પણ અગર જો આ તંદુરસ્તી ના હોય, બીમારી ઇન્સાનના જીવનમાં ઘર કરી ગઈ હોય તો પછી ઇન્સાનને ગમે એટલી દોલત મળે, ગમે એટલી જાહો જલાલી મળે, પણ એ ઇન્સાન હંમેશા પરેશાન રહેશે. અને એક રિસર્ચ સેન્ટર દ્વારા તો આટલું બધું કહેવામાં આવ્યું કે દુનિયાના 97% લોકો 97% લોકો કંઈક ને કંઈક બીમારીમાં મુબતલા છે. કોઈકને ડાયાબિટીસ છે, કોઈકને તાસિયો છે, કોઈકને કંઈક બીમારી છે, કાંઈ ના હોય તો કોઈકને શરદી ઉધરસ છે, ગ્રીપ છે, અને એ પણ ના હોય તો ગેસ એસિડિટીના પ્રોબ્લેમ છે, કોઈને મોટાપાનો પ્રોબ્લેમ છે, કોઈ સુકેલો છે કે સારો નથી થતો, કોઈને સ્ટ્રેસ આવી જાય છે, કંઈક ને કંઈક બધાને કંઈક પ્રોબ્લેમ હોય છે. કેટલા? 97%, 100માં 3 ઓછા. આટલા બધા માણસોને કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોય છે. અમુક જ માણસો સારા હોય છે. ઇમામ સાદિક અલૈહિસ્સલામના જમાનામાં એક ઇન્ડિયાથી ડોક્ટરને બોલાવવામાં આવ્યો કે જેથી ઉમ્મતે મુસ્લિમાની કંઈક ઈલાજ કરે. ઘણા બધાના ઈલાજ કર્યા, ઘણાને દવા લખી દીધી, ઘણાને એ જમાનામાં દેશી દવાનું ચલણ વધારે, ઘણાને દેશી દવા આપી. પછી જ્યારે એનો જવાનો ટાઈમ થયો તો એ ખલીફાને કહે છે કે તમારામાંથી કોઈ જાણકાર હોય એને બોલાવો તો હું એને કંઈક શીખાડું કે જેથી બીજાનો ઈલાજ કરી શકે. તો કોઈની ને કોઈ કહે છે કે આપણે બીજા કોઈને નહીં, છઠ્ઠા ઇમામને બોલાવીએ. ઇમામ સાદિક અલૈહિસ્સલામને બોલાવે છે. ઇમામ સાદિક અલૈહિસ્સલામ જ્યારે આવે છે, વાતચીત થાય છે, તો ઇમામ સાદિક અલૈહિસ્સલામ ઈ વૈદ્યની, આપણે ગુજરાતીમાં દેશી ડોક્ટર હોય ને એને વૈદ્ય કહેવાય, એ વૈદ્યની જરાક ભૂલ કાઢે છે કે નહીં, આ નહીં ને આ દવા લખતો આ બીમારીમાં વધારે ફાયદાકારક થાય. એ માણસ ચોંકી ગયો કે તમને એટલું બધું જાણકારી છે. તો કે જો અમને અમારા જદ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે 2 વસ્તુ શીખાડી છે. અને મેડિકલ સાયન્સમાં આ સૌથી બહેતરીન વસ્તુ છે. ગમે એટલી દવાની શોધખોળ થઈ જાય પણ પાયાની આ 2 વસ્તુ અગર જો આપણે જાણકારી રાખી લઈએ તો જિંદગીમાં આપણી શાંતિ બહુ સારી રહેશે. એમાં પહેલું ઇમામ સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે અમને અમારા જદ રસૂલે ફરમાવ્યું છે કે પેટ દરેક બીમારીનું મૂળ છે. શું છે? શું છે? પેટ દરેક બીમારીનું મૂળ છે. અને બીજી વસ્તુ અમારા જદે ફરમાવી છે કે સૌથી પહેલી દવા રેજીમ છે. શું છે? સૌથી પહેલી દવા રેજીમ, એટલે કે
ખાવામાં કંટ્રોલ કરવો છે. આ બધી વસ્તુ અગર જો આપણે બે વસ્તુનું અગર ધ્યાન રાખવા લાગીએ ને, ખાવા ઉપર, પેટ ઉપર અને ખાવા ઉપર, તો બધી બીમારી જે છે આમાં આવી જાય. એ વૈદ ઊભો થઈ જાય છે અને બાદશાહને ખીજાવા લાગે છે, ખલીફાને ખીજાવા લાગે છે કે તમારા વચ્ચે આટલા મોટા આલિમ છે અને છતાં પણ તમે મને ઇન્ડિયાથી અહીંયા ધક્કો ખવડાવ્યો છે. આલમે ઇસ્લામમાં એક દુઆ કરવાની જે મનાઈ કરવામાં આવી છે ને, એ આ છે કે ખુદાયા તું મને બીમાર કરી દે નહીં. આપણે અમયુજુબલ મુસ્તરા તો પડીએ છીએ, શું કામ? કે જેથી બીમારીમાં શફા મળે. પણ કોઈ દિવસ આપણને એ હુકમ આપવામાં નથી આવ્યો કે તમે દુઆ કરો કે હું બીમાર રહું તો વધારે સારું. નહીં, બીમારી માટે દુઆ કરવાની મનાઈ છે. એક વખત રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ખુતબો પડતા હતા અને એ ખુતબામાં અઝાબની વાતો કરતા હતા. જ્યારે અઝાબની વાતો કરી તો એક સહાબીના દિલ ઉપર બહુ લાગી આવ્યો અને 2-4 દિવસ એ દેખાડો નહીં. એટલે રસૂલે ખુદા સહાબીઓને પૂછે છે કે ઓલા ભાઈ કેમ નથી દેખાતા? આ એક મસ્જિદમાં આવવાનો બહુ મોટો ફાયદો છે કે અગર કોઈ હાજર ન હોય તો એની પુરુષાને હાલ થાય કે ભાઈ શું થયું છે એને. તો કોઈ ખબર આપે છે રસૂલને કે યા રસૂલલ્લાહ, એ બીમાર પડી ગયો છે. તો કે બીમાર પડી ગયો છે તો આપણે ખબર કાઢવા જઈએ. રસૂલે ખુદા સાથીઓ સાથે ખબર કાઢવા જાય છે. એ માણસ બીમારીના બિસ્તર ઉપર. તો કે ઓચિંતા કેમ બીમાર, તબિયત ખરાબ થઈ ગઈ? તો કે યા રસૂલલ્લાહ, મેં ખુદ મારા માટે દુઆ કરી દે કે ખુદાયા તું મને બીમાર કરી દે. તો કે કેમ આવી દુઆ કરી? તો કે યા રસૂલલ્લાહ, તમારો જે છેલ્લો ખુતબો મેં સાંભળ્યો ને અઝાબ ઉપર, એનાથી હું બહુ ડરી ગયો. માટે મેં દુઆ કરી કે ખુદાયા મારા ગુનાહોનો કફારો મારી બીમારી થકી આ દુનિયામાં જ મને દઈ દે કે જેથી હું આ દુનિયાથી જાઉં ને તો મારા ઉપર કાંઈ ભાર ના હોય. રસૂલે ખુદાને શું કહે છે ખબર છે? રસૂલે ખુદા ફરમાવે છે કે શું તું ખુદાને કંજૂસ માને છે? તું શા માટે આ દુઆ નથી કરતો? રબ્બના આતિના ફિદ દુનિયા હસના વ ફિલ આખિરતિ હસના વ કિના અઝાબન નાર. કે ખુદાએ તું મને દુનિયામાં પણ નેકી અતા કર, આખિરતમાં પણ નેકી અતા કર અને મને જહન્નમના અઝાબથી બચાવ. ખુદા તો કરીમ છે, ખુદા તો સખી છે, ખુદા તો માયાળો છે, ખુદા તો આપણા ગુનાહોને માફ કરવા વાળો છે. આ બીમારીને શું કામ માંગવી જોઈએ? આપણા માટે જરૂરી છે કે આપણે આપણી શાંતિનું ખૂબ જ ખ્યાલ રાખીએ. આયતુલ્લાહ બહેજત પોતાના વિદ્યાર્થીઓને, પોતાના એલેવને બહુ સારી એવી વસ્તુ કહેતા કે ધ્યાન રાખજો, બીમાર નહીં પડતા. અવારનવાર કે કેમ? તો કે કાલ સવારે ઇમામે ઝમાના અલૈહિસ્સલામનો ઝુહુર થાય અને તમે અગર જો બીમારીના બિસ્તર ઉપર હોય તો ઇમામની મદદ કરવા કોણ જશે? તમે તમારી શાંતિનું ધ્યાન રાખો કે જેથી કાલ સવારે અગર જો ઇમામનો ઝુહુર થયો તો તમે એની નુસરત માટે આગળ વધી શકો. આ એક બહુ મોટી વાત છે. આપણે આપણી શાંતિનું સર્વપ્રથમ ધ્યાન રાખવું પડશે કે જેથી આપણા દિલને સુકૂન અને શાંતિ નસીબ થાય. આ ઇમામની પહેલી હદીસમાં શાંતિ જોવે છે તો તંદુરસ્તીનો ખ્યાલ રાખો. બીજી વસ્તુ ઇમામ ફરમાવે છે કે અગર જો જીવનમાં સુકૂન જોઈએ છે તો ઇન્સાન પાસે સુકૂન ત્યારે જ મળશે જ્યારે એની પાસે સરવત હોય, દોલત હોય, આરજા હોય, પૈસા હોય. અગર ઇન્સાન ગરીબ છે તો એની જિંદગીમાં સુકૂન નહીં હોય, હંમેશા વ્યાધિમાં હોય. ક્યાંથી પૈસા ગોતવા? ઘરના ભાડા કેમ ભરવા? ઘરનો ખર્ચો કેમ પૂરો કરવો? આપણે ગુજરાતીમાં કહેવત છે ને, ઘણી વખત કીધું છે મેં કે આ દુનિયામાં ઇન્સાન ઉપર વાજિબ છે કે ઘરના ખર્ચા પૂરા કરે. જ્યારે શાદી કરે તો શું હોય? તાવડી 13 વાના માંગે અને બાયડી 12 વાના માંગે.
ટોટલ 25 વાના હોય ને ત્યારે ઘરવાસ ચાલે. એમાંય અગર જો પૈસા ના હોય તો ઘરવાળીનો કકળાટ હોય, બચ્ચાઓનો કકળાટ હોય, આ જોવે છે ને આ જોવે, ખીચામાં પૈસા ના હોય તો સુકૂન ક્યાંથી નસીબ થવાનો છે? એટલા માટે મૌલાએ કાયનાત હઝરત અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતો વસ્સલામ ફરમાવે છે, કાદલ ફક્રુ અન યકુના કુફરા, કે ઘણી વખત એવું હોય છે કે આ ગરીબી ઇન્સાનને કુફર તરફ દોરી જાય છે. અલ્લાહની બારગાહમાં જેવા તેવા શબ્દો બોલવા લાગે છે. માટે દરેક ઇન્સાને કોશિશ કરવી જોઈએ કે પોતાની જિંદગીમાં મહેનત કરે, કમાણી કરે અને પોતાની જિંદગીથી ગુરબતને દૂર કરે. અગર કોઈ સાએલ આવે તો એને દેવું સારી વસ્તુ છે, પણ ખુદે સાએલ ગરીબ માટે કોઈ સામે હાથ ફેલાવવો એની મઝમ્મત કરવામાં આવી છે ઇસ્લામમાં. અને કહેવામાં આવ્યું છે, ઇમામ સાદિક અલૈહિસ્સલામની હદીસ છે કે તમે કોઈ ઉપર બોજ ના બનો, એટલે કે હાથ ના ફેલાવો. આ એક બહુ મહત્વની વસ્તુ છે. અને એમાં પણ આવી 22 રજબ જેવો મહત્વનો દિવસ આવે અને જેમાં આપણું કલ્ચર છે કે આપણે એકબીજાને ખાવાનું ખવડાવીએ. તમને ખબર છે આ બીજાને ખાવાનું ખવડાવવામાં કેટલો સવાબ ખુદાવંદી આલમે રાખેલો છે? આપણે વાત છે ને છઠ્ઠા ઇમામની જ વાત કરીએ ને, ઇમામ સાદિક અલૈહિસ્સલાતો વસ્સલામ પાસે એક માણસ આવે છે કે જેનું નામ હફસ બિન ઉમર બજલી છે, કુફાનો રહેવાસી છે. આ હફસ ઇમામ પાસે આવી અને કહે છે કે મૌલા, હું બહુ ગરીબ છું, એટલો ગરીબ છું કે ખાવા માટે ખીચડી નથી, શું કરું? ઇમામ એને કહે છે કે તારે અગર જો તારી ગુરબતને દૂર કરવી હોય ને તો તું અમુક મોમિન ભાઈઓને તારા ઘરે બોલાવ, એને જમાડ, અને જ્યારે જમી લઈને તો એ લોકો પાસે માંગણી કર કે તારી ગુરબત દૂર થાય, ગરીબી દૂર થાય, એના માટે દુઆ કરે. આ એક બહુ મહત્વની વસ્તુ છે. આલમે ઇસ્લામમાં હદીસમાં છે કે જ્યારે કોઈ મહેમાન ઘરે આવે છે ને તો 70 જાતની નેમતો લઈને આવે છે, નેકીઓ વારિદ થાય છે. અને જ્યારે જાય છે ને તો ખુદાવંદી આલમ એ મહેમાનના તુફૈલમાં એ ઘર ઉપરથી 70 જાતની બલાઓને દૂર કરે છે. પણ આ રિવાજ આપણે ત્યાં ખાસ કરીને આ એન્ટરનાના રીવમાં બહુ ઓછો થઈ જાય છે. ભાગદોડની જિંદગી, અંબુત્યાસ, ટ્રાફિક, એટલા બધા પ્રોબ્લેમ છે કે કોઈને ઘરે દાવત દેવી તો કે આ બહુ કાહટી છે. અને એમાં પણ જ્યારે કોઈને દાવત દઈએ તો 1000 જાતની નેમતો આપણે તૈયાર કરીએ છીએ કે પછી એકવાર કોઈને દાવત દીધી અને પછી બીજી વાર આપણે નામ નથી લઈ શકતા. ના, દાવત દો એમાં નોર્મલ હોય એકાદ બે વસ્તુ તો પણ ચાલે, પણ ના, ઇજ્જતનો સવાલ એટલે આપણે બહુ જાત જાતનું કરી નાખીએ છીએ અને પછી બીજી વખત આપણે હિંમત નથી કરતા. ખેર, ઇમામની માણસ કહે છે કે મૌલા, મારી પાસે ખુદ ખાવા નથી, હું બીજાને ક્યાંથી દાવત આપું? ઇમામ કહે છે કે વાંધો નહીં, તારો તકિયો છે ને તારા ઘરમાં, એ કિંમતી છે ને, 10 દિરહમનો તો છે ને? તો કે હા. એ વેચી નાખ અને એનાથી ખાવાનું તૈયાર કરીને મોમિનને જમાડવા બોલાવો. એ કુફા જાય છે ત્યારે ઘણી મહેનત કરે છે કે આની પાસેથી ઉછીના લે, આના પાસેથી ઉછીને, ક્યાંય મેળ નથી આવતો. છેવટે ઇમામે જે કીધું હતું એ તકિયો લે છે અને વેચવા જાય છે. 10 દિરહમનો વેચાય છે. એનાથી એ ખાવાનું મુખ્તસર ખરીદે છે, અમુક મોમિનને બોલાવે છે, ઘરે જમાડે છે અને એ લોકો પાસે માંગણી કરે છે કે તમે મારા માટે દુઆ કરો. આપણે પણ અહીંયા ન્યાઝ આપણે આરામથી ખાઈ લઈએ છીએ, પણ એક વસ્તુનું યાદ રાખીએ કે જે લોકોએ ડોનેશન આપ્યું છે, જે લોકોએ મહેનત કરી છે, એના માટે દુઆ કરવાનું આપણે ભૂલીએ નહીં. ખુદા એને હલાલ રોજીમાં ઓર વધારે બરકત આપે. બરાબર? હે, એ માણસ જમાડે છે, લોકો એના માટે દુઆ કરે છે. હજી એકાદ દિવસ નહોતો પસાર થયો કે એક માણસ દરવાજો ખટખટાવે છે અને કહે છે કે હું અહીંયા હિસાબ કરવા આવ્યો છું. તો
તો કે ભાઈ શેનો હિસાબ? તો કે યાદ છે મેં ફલાણા દિવસે તારા પાસેથી આટલા પૈસા ઉધાર લીધા હતા, પછી હું ચૂકવી નહોતો શક્યો. બહુ સારો હતો એ માણસ કે લેણદાર ભૂલી ગયો અને દેણદાર એને યાદ છે. અહીંયા તો આપણે ઊંધું હોય, લેણદારને યાદ હોય, દેણદાર કે હમણાં નથી. પણ આ લોકોને ખાવાનું ખવડાવવાનો સવાબ હતો, એની બરકત હતી કે ઓલો કરજવાન જે હતો એ સામેથી પોતાનો કરજો ચૂકવવા માટે આવે છે અને લગભગ 1000 દિરહમ જેવું આપી અને પોતાનો હિસાબ ક્લિયર કરે છે. અને એ 1000 દિરહમથી આ માણસ પોતાનો ધંધો ચાલુ કરે છે. એટલી બરકત થઈ કે એ પાછો સફર કરી અને મદીના જાય છે, ખાસ ઇમામ સાદિક અલૈહિસ્સલામનો રિમેર્સી કરવા માટે. એક સલવાત પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. પરંતુ આજે અગર જો જમાનામાં આપણે જોઈએ ને તો 700 મિલિયન માણસો એવા છે કે જે ગરીબી લાઈનની નીચે જીવે છે. અગર જો તમે ગૂગલમાં સર્ચ કરશો તો તરત આવશે 2.15 $2.15 કરતા પણ નીચે એ લોકોની આવક છે. આ ગરીબીથી છુટકારો મેળવવા માટે અહેલે બૈત અલૈહિસ્સલામના ચાહવાવાળા પાસે ઘણા બધા રસ્તા છે. લોકોને ખાવાનું ખવડાવવું, સદકો આપવો, અલ્લાહ પાસે દુઆ કરવી, નમાઝે શબ અદા કરવી, આ બધી વસ્તુ ઇન્સાનની બારગાહમાં ઇન્સાનની પાસે રોજીને ખેંચે છે. અને એક સૌથી મોટી વસ્તુ કે જે ઇન્સાનની રોજીમાં વધારો કરે છે અને આ ગરીબી દૂર કરી ઇન્સાનના દિલમાં સુકૂન લઈ આવે છે, એ શું છે? અવારનવાર ઇસ્તગફાર પડવો. અસ્તગફિરુલ્લાહ રબ્બી વ અતુબુ ઇલૈહ. પોતાના ગુનાહોની તૌબા માંગવી. જે ઇન્સાન અલ્લાહની બારગાહમાં પોતાની ગુનાહોની તૌબા માંગે છે, ખુદાવંદી આલમ એની રોજીમાં વધારો કરે છે. દુઆએ કુમૈલ શબે જુમાની રાત છે, બહેતરીન દુઆ છે પોતાના ગુનાહોની માફી માટે. અગર ઇન્સાન આ દુઆને સમજીને પડવાનો અને ખુદાથી મન લગાવીને દુઆએ કુમૈલ પડવાનો આદી થઈ જાય, આદતમાં લઈ આવે, ખુદાવંદી આલમ એની રોજીમાં બહુ વધારો કરશે. ખૈર, આપણે ત્રીજી વસ્તુ ઉપર જઈએ કે જેના કારણે ઇન્સાનના દિલમાં સુકૂન નસીબ થાય છે, સ્ટ્રેસ અને વ્યાધિ દૂર થાય છે. કોઈને ખબર છે શું છે? એ છે ઇન્સાન પાસે નેક પત્ની હોવી. ફામ. અગર જો દુનિયા ઉપર નજર કરીએ ને તો દુનિયાના 20% લોકો માણસો એવા છે કે જેને ઘરવાસના પ્રોબ્લેમ છે. ઘણા લોકો એવા છે દુનિયામાં જે જીવન સાથીની તલાશમાં તો છે પણ એને જીવન સાથી મળતી નથી. ખુદાવંદી આલમ બધાની પ્રોબ્લેમને હલ કરે. પણ ઇમામ સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે અગર જો ઇન્સાનને જિંદગીમાં પત્ની સારી મળી જાય ને તો ઇન્સાનને જિંદગીમાં સુકૂન નસીબ થશે. અને કુરાન કરીમની પણ આયત છે, લિતસ્કુનુ ઇલૈહા. ઓરતો તમારા લિબાસ છે અને તમે તમારી ઓરતોના લિબાસ છો. ખુદાએ જેવી રીતે રાત અને દિવસ રાત બનાવી છે કે જેમાં તમે શાંતિ હાસિલ કરો, એવી રીતે આ ઓરત માટે પણ કહેવામાં આવ્યું છે કે આ પત્ની તમારા માટે સુકૂનનો સબબ છે. ઓરત અથવા ખાતુન ઘરમાં હોય અથવા તો ઇન્સાનની સાથે હોય, પણ અગર જો ઘરવાસ સારો હોય ને તો ઇન્સાનને ક્યાંથી ક્યાં પહોંચાડી શકે છે. અગર એક માણસ બે નમાઝી હોય તો નમાઝી કરી શકે. અગર એને કોઈ તો આગા મેમ્બર ઉપરથી એને કઈ નસીહત કરે તો એને પહોંચશે પણ નહીં, કારણ કે મસ્જિદ જ ના આવતો હોય ક્યાંથી થાય. પણ કોણ એને સુધારી શકે? એ છે એની પત્ની. બહેતરીન રોલ નિભાવી શકે, ઔલાદની તરબિયતમાં પણ અને શોહરની તરબિયતમાં પણ.
औलादની તરબિયત બાબતે તો આપણે ઘણી બધી મજલિસો વાત થતી હોય છે, પણ શોહરની તરબિયત અગર કોઈ કરી શકતું હોય ને તો મા બાપ પછી બીજું કોઈ નથી, એ એની પત્ની છે. નેક રસ્તે પણ લઈ આવી શકે છે અને આડા રસ્તે પણ લઈ જઈ શકે છે. આપણે કરબલાના વાકયામાં જોઈએ તો ઝોહરે કૈન ઉસ્માની મઝહબ હતા. એને ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ઉપર ફિદા થવા માટે પ્રોત્સાહન કોણ આપે છે? એની પત્ની આપે છે. વહબે કલ્બી અસલન મુસલમાન નહીં હતા, ક્રિશ્ચિયન હતા. કોણ એને આગળ વધારે છે? એની પત્ની. જ્યારે કે આશુરના દિવસે શાદીનો એનો 25મો દિવસ હતો. હઝરતે મૂસા અલૈહિસ્સલાતુ વસ્સલામ એની જિંદગીમાં 4 औरतो હતી કે જે હઝરતે મૂસા અલૈહિસ્સલામને મદદ કરે છે. એક તો એની માં કે જેણે એની જાન બચાવવા માટે હઝરતે મૂસા અલૈહિસ્સલામ માટે એટલી કુરબાની આપી અને પોતાના દીકરાને દરિયાએ નીલમાં વહાવી દીધો. પછી એની બહેન છે કે જે વાસ્તવ બની કે આ હઝરતે મૂસા અલૈહિસ્સલામને દૂધ પીવરાવવાના બહાને એની માં સુધી પહોંચાડે છે. ત્રીજું ફિરૌનની પત્ની છે કે જે હઝરતે મૂસા અલૈહિસ્સલામને જગ્યાએ જગ્યાએ ફિરૌનથી બચાવતા રહે છે અને પોતાના ઈમાનને છુપાવીને હઝરતે મૂસા અલૈહિસ્સલામની મદદ કરે છે. અને ચોથી, અગર કોઈ હઝરતે મૂસા અલૈહિસ્સલામને જ્યારે ફિરૌનથી ભાગ્યા તો શાદી પછી કોઈ સહારો આપી શકે છે તો એ છે એની પત્ની, કે જેના થકી એને ઘેટા બકરા મળ્યા, એને ચરાવ્યા અને એના થકી એની નસલ ચાલી અને જિંદગીભર એનો સાથ દીધો. તો આ બધા આપણી પાસે દાખલા છે કે અગર ઇન્સાનની જિંદગીમાં પત્ની સારી હોય તો ઇન્સાનનો બેડો પાર થઈ શકે છે. નહીતર શું થાય? આપણે ગુજરાતીની કહેવત છે ને, જેની સવારની ચાય બગડી દિવસ બગડ્યો. જેની દાળ બગડી, કબાડુની દાળ બનાવી અને બગડી હોય તો શું થાય? ભલે ને બાજુમાં સ્ટેક હોય પણ દાળ ને ચોખા ના હોય તો આખી બપોર બગડશે. જેનું અંચાર બગડે એના માટે કહેવત છે કે એનું આખું વરસ બગડે. હવે તમે સમજી જાજો, હું કઈ નથી બોલતો. એક સલાવત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. જેની બાયડી બગડે એનો ભાવ બગડે. માટે આ ફૂલ છે, ગુલાબનું ફૂલ છે, જેટલું સાચવીને રાખશો ને એટલા જ ઈ તમને સાચવીને રાખશે. અગર સુકૂન જોવે છે તો પત્નીને ઇસ્લામિક રીત રિવાજ પ્રમાણે જીવો અને જીવતા શીખાડો કે જેનું ફળ તમને જ મળશે. ખૈર, આ 3 વસ્તુ થઈ. ચોથી વસ્તુ છે ઇન્સાનની જિંદગીમાં નેક ઔલાદ. ઘણા બધા લોકો એવા છે દુનિયામાં જેની પાસે ઔલાદ નથી, અથવા ઔલાદ છે તો એની ઔલાદ સીધા રસ્તે નથી અને એની વ્યાધિના હિસાબે ઇન્સાન પરેશાન હાલ છે. અને અગર જો આ ઔલાદ ના હોય ને તો ઇન્સાનનું જીવન પણ અધૂરું છે. ખુદાવંદી આલમ બધા માવિત્રોની ઔલાદને સલામતી નસીબ ફરમાવે અને સરાતે મુસ્તકીમ અને હિદાયતના રસ્તા ઉપર કાયમ અને દાયમ રાખે. અને 5મી વસ્તુ, આ બધાનું મૂળ જે છે એ છે આઝાદી, લિબર્ટે. અગર જો આ લિબર્ટે ના હોય તો ઇન્સાન પાસે ગમે એ વસ્તુ આવી જાય ને એની કોઈ કિંમત બાકી નથી રહેતી. 11.5 મિલિયન માણસો આજે દુનિયામાં કેદખાનામાં જીવન વિતાવે છે. ખબર નથી જીવન જીવશે, રિહાઈ મળશે કે નહીં મળે, કે કેદખાનામાં જ મરી જવું પડશે. સરખું ના ખાવાનું મળે ના પીવાનું મળે. આ વિચાર કરવાનો છે આપણે.
અલ્હમ્દુલિલ્લાહ ખુદાવંદી આલમે આપણને શાંતિ સારી આપી છે, સરવત સારી આપી છે, આપણી પત્ની સારી છે, અલ્હમ્દુલિલ્લાહ આપણા ઇસ્ના અશરી મઝહબ ઉપર મોહબ્બતે અહેલે બેતમાં આપણો સાથ આપે છે, એટલા માટે તો બધા અહીંયા હાજર છીએ આપણે. આપણી ઔલાદ માશાઅલ્લાહ આટલી મદ્રેસામાં આવે છે, ઔલાદ નેક છે, અને અલ્હમ્દુલિલ્લાહ આપણે કૈદખાનામાં નથી. તો આપણી પાસે સુકૂનના દરેક ઝરિયા મુહૈયા છે. આ બધું શા માટે છે? આ બધું એટલા માટે છે કે અહેલે બેત અલૈહિસ્સલામનો આપણા ઉપર મોટો અહેસાન છે. હવે જ્યારે અહેલે બેત અલૈહિસ્સલામે આપણા ઉપર એટલો મોટો અહેસાન કર્યો છે, તો આપણે પણ કોશિશ કરીએ કે એની મોહબ્બત અને એની વિલાયતમાં આપણે આપણું જીવન એમની મરજી પ્રમાણે પૂરું કરીએ. આવો આપણે બધા સાથે મળી અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ. આજે 22 રજબ છે, ખુશીનો દિવસ છે, અને ઇમામ સાદિક અલૈહિસ્સલામનો આપણે તવસ્સુલ કરતા હોઈએ છીએ. તો એ તવસ્સુલ ઇમામ સાદિક અલૈહિસ્સલામ અને જનાબે સકીના સલામુલ્લાહ અલૈહાનો વાસ્તો આપી અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ કે ખુદાયા બેહક્કે મોહમ્મદ વ આલી મોહમ્મદ, બેહક્કે જનાબે સકીના, બેહક્કે ઇમામ સાદિક અલૈહિસ્સલામ અમારા ગુનાહને કબીરા સગીરાને માફ ફરમા, અમારી ઇબાદત અને ઇતાઅતને કબૂલ ફરમા, हमारी मुश्किलातों ने आसान फरमा, हमारा रिस्क में बरकत इनायत फरमा, हमने दिल नो सुकून और चैन नसीब फरमा, हमने तमाम व्याधि बला मुसीबतों थी महफूज फरमा. खुदाया जे मोमिन ने मोमिनात परेशान हाल छे, खुदाए लोकोनी परेशानियों ने दूर फरमा. जे लोको तंग दस्त छे, खुदाए लोकोने रिस्क वासे इनायत फरमा. जे लोको बीमार छे, एमने शफाए कामिल और आजिल इनायत फरमा. खुदाया जे लोको जे जवान दीकरा दीकरीओ जीवन साथी ની તલાશમાં છે, ખુદાએ એને બહેતરીન જીવન સાથી નસીબ ફરમા. ખુદાએ જે લોકો લા ઔલાદ છે, ખુદાએ એને ઔલાદ સાલેહ નસીબ ફરમા. ખુદાએ બેહક્કે મોહમ્મદ વ આલે મોહમ્મદ જે સાહેબ ઔલાદ છે, એમની ઔલાદને નેક અને સાલેહ ફરમા. ખુદાએ બેહક્કે મોહમ્મદ વ આલે મોહમ્મદ જે લોકો કેદમાં છે, મુસીબતમાં છે, પરેશાન હાલ છે, ખુદાયા એ લોકોને नजात इनायत फरमा. खुदा बेहक मोहम्मद व आल मोहम्मद दुश्मनान इस्लाम ने निस्तनाबूद फरमा. खुदा बेहक मोहम्मद व आल मोहम्मद हज़रत आयतुल्लाह सिस्तानी अने बीजा नेक मराजों ने सेहत व सलामती साथ लांबी उम्र इनायत फरमा. इमाम ज़मान अलैहिस्सलाम ना ज़ुहूर में जल्द जल्द ताजील फरमा, अने मोनेना अंसारों में शुमार फरमा. रब्बना तकब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम.